નમસ્કાર. સ્વચ્છતા માટેના પ્રયત્નો ન તો ફક્ત ભારતમાં પણ વિશ્વના ઘણા દેશોમાં જોવા મળે છે, જેમ કે જાપાન, સ્વિટ્ઝરલેન્ડ, ફ્રાન્સ, ડેનમાર્ક, માલ્ટા. ત્યાંના લોકોએ સ્વચ્છતા માટે મોટા મોટા અભિયાનો ચલાવ્યા હતા અને કડકમાં કડક નિયમો બનાવ્યા. અને ઘણા દેશોએ તો એને દિનચર્યા બનાવીને એને પોતાની સંસ્કૃતિમાં જ સ્થાન આપી દીધી. એવો જ એક દેશ જાપાનની સ્વચ્છતાની શૈલીથી તમને સુપરિચિત કરાવીએ. આભાર. જાપાન એની સ્વચ્છતા માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. જાપાની સમાજ અનુશાસન અને આત્મસંયમ પર આધારિત છે. જાપાની પોતાની જગ્યાને સાફ સ્વચ્છ રાખવામાં ગર્વ અનુભવે છે. હકીકતમાં ઘણા જાપાની એવું વિચારે છે કે એ પ્રત્યેક નાગરિકની પરમ ફરજ છે. સફાઈને આપણા જેવા ઘણા લોકોએ એક કામની જેમ જોયું છે, પણ જાપાનીઓને નાની ઉંમરથી જ પર્યાવરણને સાફ રાખવાનું શીખવાડવામાં આવે છે. એવી જ રીતે જાપાનના પ્રાથમિક સ્કૂલના છોકરાઓને પહેલા દિવસથી સાફ સફાઈ શીખવાડવામાં આવે છે. એ કારણે છોકરાઓને રમવાની કિટ, પુસ્તકો અને બીજા સામાનો સાથે ઘણા સફાઈ માટેના કપડાઓ પણ ખરીદવા પડે છે. છોકરાઓ પહેલા દિવસથી જ પોતાના ક્લાસરૂમ અને લંચ પછી પોતાના ડેસ્ક સાફ કરે છે. યુવાન સ્કૂલના છોકરાઓ પોતાના ક્લાસ સાથે શૌચાલય પણ સાફ કરે છે. એ સુનિશ્ચિત કરવા માટે કે એમનું પર્યાવરણ સાફ સ્વચ્છ રહે, જાપાની સ્કૂલોમાં ઇન્ડોર શૂઝની પણ વ્યવસ્થા કરાય છે, જેથી તમે બહારથી ગંદકી અંદર ના લાવો. એના સિવાય છોકરાઓ વડે સફાઈ માટે જે કપડાં ઉપયોગ કરવામાં આવે છે એ ઘરેથી નિયમિત રીતે લાવવામાં આવે છે. સ્કૂલમાં છોકરાઓને ગલીઓ સાફ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. નાની ઉંમરમાં પોતાની અને પોતાના પર્યાવરણની સંભાળ લેવા માટે એક છોકરાને પ્રોત્સાહિત કરવાથી છોકરાને પર્યાવરણ અને વાતાવરણને સન્માન કરવાની પ્રેરણા મળે છે અને તે હંમેશા એને સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરે છે. એ નાના છોકરાઓ માટે એક સારી આદત બને છે અને મોટા થયા પછી આત્મજાગૃત બનાવે છે. એ છોકરાઓને શીખવાડે છે કે સામુદાયિક સમસ્યા એક વ્યક્તિગત સમસ્યા છે. સ્કૂલની સફાઈ એ ફક્ત સ્કૂલનું કામ નથી, પણ એ છોકરાઓની પણ ફરજ છે. જાપાનમાં લોકો ન ફક્ત ઘરો, દુકાનોને સાફ રાખે, પણ તેઓ એ પણ સુનિશ્ચિત કરે છે કે એમની આજુબાજુ અને રસ્તાઓ પણ સાફ હોય. જાપાની શહેરના પ્રવાસીઓ તેની સ્વચ્છતાથી આશ્ચર્ય થાય છે. જાપાનમાં તમને તમારા પડોશમાં નિયમિતપણે સામુદાયિક સફાઈ માટે સામેલ થવું પડે છે. પૂર્વ નિર્ધાર કરેલા સમયે ક્યારેક તો સવારના 7 વાગે પણ લોકો કામ પર જવા પહેલા સફાઈમાં ભાગ લે છે. સામૂહિક રીતે રસ્તાઓ અને નાળાઓ સાફ કરે છે, વૃક્ષ અને ઘાસ કાપે છે અને સામાન્ય રીતે નાના પાર્કો અને સાર્વજનિક શૌચાલય સહિત આજુબાજુના ક્ષેત્રો સુવ્યવસ્થિત કરે છે. બધાનું થોડું યોગદાન એક મોટા લક્ષ્યને પ્રાપ્ત કરે છે. જાપાનમાં બધાને ખબર છે કે તેઓને સાર્વજનિક જગ્યાઓ ગંદી કરવાથી પોતાને રોકવાના છે. ઘણા જાપાની લોકો ખાલી કચરાની બેગ સાથે રસ્તા ઉપર ચાલે છે અને પાનખર વખતે ફૂટપાથ પર પડેલા પાંદડાઓ ઉપાડે છે. રસ્તાઓ ઉપર સ્વઇચ્છિત સફાઈનું એ કાર્ય એમના દેશ માટેનો આભાર વ્યક્ત કરે છે. અહીં રસ્તા ઉપર ચાલતા કાંઈ પણ ખાવું પીવું અસભ્ય મનાય છે. અહીં વિદેશીઓ માટે થોડી સલાહો અપાઈ છે. જેઓ સાર્વજનિક સમારોહમાં જાય છે, કાં તો તમે પોતાનો કચરો ઉપાડીને પોતાના ઘરે લઈ જાઓ, કાં તમારો કચરો એ સ્થાને જ ડમ્પ કરો જ્યાંથી તમે તે ભોજન ખરીદ્યું હતું, જેથી સાર્વજનિક સ્થળો સાફ અને સ્વચ્છ રહી શકે. જાપાની લોકો માટે સફાઈને ફક્ત એક શારીરિક કામ રીતે નથી જોવાતું, પણ મનુષ્યના ચરિત્રને સાફ કરવા અને ચમકાવવા માટે
તેનો બહુ ઊંડો આધ્યાત્મિક અર્થ છે. એટલે કે આપણે પણ જાપાનીઓ પાસેથી પોતાને, પોતાના સમાજને અને પોતાના દેશને સ્વચ્છ રાખવાની પ્રેરણા લેવી જોઈએ અને તેનું અમલ કરવું જોઈએ.